સુરતમાં વરસાદના વિરામ બાદ પાણી ઉતરતા જ આક્રોશ જોવા મળી રહ્યો છે। પર્વત ગામમાં પાણી ઉતરતા લોકોનો આક્રોશ ચરમસીમા પર છે। કામગીરી કરવા ગયેલા મહાનગરપાલિકાના અધિકારીઓ લોકોના રોષનો ભોગ બન્યા। અધિકારીઓ ફોટા પડાવવા આવી ગયાનું કહીને રહીશોએ ઝાટકણી કાઢી। 2006ના પૂરમાં કોર્પોરેટરો અને નેતાઓ લોકોની મદદ માટે આવ્યા હતા। કોર્પોરેટરો જનતાના મત લઈ ક્યાં ભાગી ગયા તેમ કહીને આક્રોશ વ્યક્ત કર્યો। નગર પાણી આવેલું છે, આગલી પાણી આવ્યું હતું, બધા કોર્પોરેટર બધા હાજર હતા, અત્યારે કોઈ હાજર નથી। લોકો એટલા દુઃખી છે, કોઈ વ્યવસ્થા કોઈ નથી। મારા પોતાનો માળો પેલો બધો નુકસાન થઈ ગયો। અત્યારે ફોટા પડાવવા બધા આવી ગયા છે। સુરતમાં વરસાદે વિરામ લેતા જ મહાનગરપાલિકાની ટીમો કામે લાગી ગઈ। સુરતના વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણીના નિકાલ માટે કામે લાગી ટીમો। કમર્શિયલ કોમ્પ્લેક્સમાં ભરાયેલા પાણી કાઢવાની શરૂ કરાઈ કવાયત। ફાયર ફાઇટર્સે કામે લગાડી પાણી નિકાલની કામગીરી શરૂ કરી। એક સાથે 8 થી 10 પંપ લગાડીને પાણીના નિકાલની વ્યવસ્થા કરાઈ। સુરતના સીતાનગર વિસ્તારમાં મહાનગરપાલિકાની ટીમ મેદાને ઉતરી। સુરતમાં વરસાદે વિરામ લેતા જ હવે મહાનગરપાલિકાની ટીમે પોતાનું કામ શરૂ કર્યું છે। જ્યાં અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયેલા છે, પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે। ઠેર ઠેર પંપ મૂકીને પાણી ઉલેચવામાં આવી રહ્યું છે।